પૂર્વ બોડેલી તાલુકાના અનેક ગામોમાં હાહાકાર મચાવનાર માનવભક્ષી દીપડો આખરે ઘેરાયો। ટોકરવા નજીક દીપડો ઝાડીઓમાં સંતાયો હોવાનું જણાતા વન વિભાગ દ્વારા દીપડાને કોર્ડન કરવામાં આવ્યો છે। દીપડાને દાટ મારી બેભાન કરી ઝડપી પાડવા વન વિભાગે કવાયત હાથ ધરી છે। દીપડાને પાંજરે પૂરવા વન વિભાગને સફળતા મળે છે કે કેમ તે તો જોવું રહ્યું। માનવભક્ષી દીપડાએ બે માસૂમને શિકાર બનાવતા સમગ્ર પંથકમાં એક સપ્તાહ પૂર્વેથી જ ભયનો માહોલ છવાયો હતો। લોકો ઘરની બહાર નીકળવાનું અને ખેતરે જવાનું ટાળી રહ્યા હતા। બાળકોને શાળાએ મોકલવાનું ટાળી રહ્યા છે તો માનવભક્ષી દીપડાએ બે માસૂમોને શિકાર બનાવતા સમગ્ર પંથકમાં એક સપ્તાહ પૂર્વેથી જ ભયનો માહોલ છવાયો છે। લોકો ઘરની બહાર નીકળવાનું અને ખેતરે જવાનું ટાળી રહ્યા છે તો બાળકોને શાળાએ મોકલવાનું ટાળી રહ્યા છે। દીપડાને ઝડપી પાડવા વન વિભાગે 14 પાંજરા ગોઠવ્યા છે।